યુએસએ નું મેઇન કારણ એ છે કે યુએસએ આખા ઓઇલ કંટ્રોલ કરવા માંગે છે, વૈશ્વિક બજારના ઓઇલને. અને વૈશ્વિક બજારના ઓઇલની સાથે સાથે યુએસએની જે બીજી રણનીતિની વાત કરીએ આપણે મિત્રો, તો યુએસએ આ જે રસ્તો જે બંધ થયો છે હોર્મુઝની ખાડીનો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, તે રસ્તો જે બંધ થયો છે તેમાં આપણે જોયું, આપણે મીડિયામાં પણ જોયું હશે તમે, કે જે મેજર શિપમેન્ટ છે એ પોતાના એ રસ્તો બંધ કરીને, ત્યાંથી ડાયવર્ટ કરીને ત્યાં હોલ્ડ કરીને બેઠા છે. તો આ જે રસ્તો બંધ થયો છે એ રસ્તો કોઈ બંધ કર્યો નથી મિત્રો. શિપમેન્ટ કંપનીઓએ જાતે ત્યાંથી શિપ ન લઈ જવાનું નક્કી કર્યું છે, કારણ કે ઇન્સ્યોરન્સ કંપનીઓએ ત્યાંથી આગળ જવાનું કોઈ રિસ્ક લેવાનું પસંદ નથી કર્યું. તો આમાં ના ઈરાનનો હાથ છે, ના બીજા કોઈ દેશનો હાથ છે. પાકું રીતે આપણે એવું કન્સિડર કરી શકાય કે એ લોકો રિસ્ક અવોઇડન્સને લીધે આ ડિસિઝન લીધું છે. આ સ્ટેટમેન્ટ ઓફિશિયલી ઈરાનના ડિફેન્સ મિનિસ્ટરે આપ્યું છે. ત્યારબાદ આપણે જોઈએ કે આજના દિવસમાં મિસ્ટર ટ્રમ્પથી એક સ્ટેટમેન્ટ આવે છે કે આજે પણ રસ્તો બંધ છે, તેના પરથી કોઈને જો પોતાનું ઓઇલનું ટેન્કર કે કોઈ પણ શિપમેન્ટ પસાર કરવું હોય તો તેની સિક્યુરિટી યુએસએની નેવી કરશે. આ યુએસએની નેવી જો કરશે અને તેની સામે તેઓ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરશે, અને તે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તમારે યુએસએ ગવર્મેન્ટને પે કરવું પડશે. એટલે કે યુદ્ધની સિચ્યુએશનમાં પણ યુએસએ ગવર્મેન્ટ પોતાનો ફાયદો કરવાના પૂરેપૂરા પ્લાનિંગમાં છે, કારણ કે આ યુદ્ધ શરૂઆત એમણે જ કરાયું છે, અને ત્યારબાદ આગળ જતા શું સિચ્યુએશન બને છે તે હાલમાં તો આપણે કહી નહીં શકીએ. પરંતુ એક વસ્તુ શ્યોર છે કે જેટલું જલ્દી એક્સપેક્ટ કરે છે વૈશ્વિક બજાર, તેવું હાલમાં કોઈ સંકેતો લાગતા નથી, કારણ કે બજાર સ્પષ્ટ રીતે એનું ઇન્ડિકેશન આપી ચૂક્યું છે